હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું એસએમ ગુજરાતી સ્ટોરીમાં। આજે હું તમને એક મોટિવેશન સ્ટોરી કહેવાની છું, તો લાસ્ટ સુધી જોવાનું ભૂલતા નહીં। સ્ટોરીનું નામ છે મહેનતનો સાચો અર્થ। એક ગામમાં જય નામનો વિદ્યાર્થી રહેતો હતો। જય ખૂબ જ હોશિયાર હતો, પણ એક ખામી હતી, એને કામમાં મહેનત કરવી ગમતી ન હતી। હંમેશા શોર્ટકટ શોધતો અને કહેતો, મારે વધારે મહેનત શા માટે કરવી? નસીબ સારું હશે તો બધું જ મળી જશે। એના ક્લાસમાં અરવિંદ નામનો બીજો વિદ્યાર્થી હતો। તે મહત્તમ બુદ્ધિશાળી હતો, પણ ખૂબ જ મહેનતી। રોજ નિયમિત અભ્યાસ કરતો, સમયસર હોમવર્ક કરતો, હંમેશા શિક્ષકોને માન આપતો। એક દિવસ સ્કૂલમાં મોટી પરીક્ષા સ્પર્ધા રાખવામાં આવી। જય તો આખો દિવસ રમતો રહ્યો, કાર્ટૂન જોતો રહ્યો અને અંતે પરીક્ષા પહેલાં રાત્રે થોડું વાંચ્યું। બીજી તરફ અરવિંદે રાત દિવસ મહેનત કરી સતત તૈયારી કરી। પરીક્ષાનો દિવસ આવ્યો। જયને પ્રશ્નો જોયા તો પછી સમજાયું કે શોર્ટકટ કામ નથી આવવાનું। એ ખાલી પેપર જમા કરાવી ચાલ્યો ગયો, પણ અરવિંદે બધા પ્રશ્નો સાચા આપ્યા અને પ્રથમ સ્થાન મેળવ્યું। શિક્ષકે જયને બોલાવ્યો અને કહ્યું, બેટા, નસીબ ઉપર નહીં પણ મહેનત ઉપર વિશ્વાસ કર। મહેનત ક્યારેય ખોટી નથી જતી। જો તું આજે શીખી જઈશ તો કાલે પણ તું સફળ બનીશ। જયને પોતાની ભૂલ સમજાઈ અને એક દિવસથી એને મહેનત કરવાનું ચાલુ કર્યું। થોડા સમયમાં જય પણ સફળ વિદ્યાર્થી બની ગયો।